પ્રકરણ 8 ચતુષ્કોણ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 અને 7માં આપણે ત્રિકોણના ઘણા ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો અને તમને ખબર છે કે 3 અસમરેખ બિંદુઓ પૈકી બબ્બેને જોડતાં જે આકૃતિ મળે તેને ત્રિકોણ કહેવાય. હવે આપણે 4 બિંદુઓ દર્શાવી અને તેમને કોઈ ક્રમમાં જોડતા શું મળશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નોંધીશું કે આકૃતિ 1 મુજબ જો બધા જ બિંદુઓ સમરેખ હોય એટલે કે એક જ રેખામાં હોય તો આપણને એક રેખાખંડ મળશે. જો 4માંથી 3 બિંદુઓ સમરેખ હોય તો આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રિકોણ મળશે અને જો 4માંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આપણને આપેલી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 બાજુઓવાળી એક બંધ આકૃતિ મળશે, જે આ આકૃતિઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 4 બિંદુઓને ક્રમમાં જોડતાં આવી જે આકૃતિ બને છે તેને ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં આપણે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ચતુષ્કોણ મળે છે તેમના વિશે જ અભ્યાસ કરીશું, પરંતુ આકૃતિ 4માં મળે તેવા ચતુષ્કોણ વિશે આપણે અભ્યાસ નહીં કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણને 4 બાજુઓ, 4 ખૂણા અને 4 શિરોબિંદુઓ હોય છે. ચતુષ્કોણ ABCDમાં AB, BC, CD અને DA બાજુઓ છે. તેને 4 શિરોબિંદુઓ A, B, C અને D છે અને તેના શિરોબિંદુઓ આગળ 4 ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D બને છે. હવે શિરોબિંદુ A ને તેની સામે આવેલા શિરોબિંદુ C અને શિરોબિંદુ B ને તેની સામે આવેલા શિરોબિંદુ D સાથે જોડો. AC અને BD એ ચતુષ્કોણ ABCDના 2 વિકર્ણ છે, જે રેખાખંડ સ્વરૂપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ, તેમના ગુણધર્મો અને વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ચતુષ્કોણો અથવા સમાંતર બાજુ ચતુષ્કોણો વિશે અભ્યાસ કરીશું. તમે તમારી આજુબાજુ નજર નાખશો તો તમને ચતુષ્કોણ આકારની પુષ્કળ વસ્તુઓ જોવા મળશે, જેમ કે ભોંયતળિયું, દિવાલ, છત, તમારા વર્ગની બારીઓ, કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ, ડસ્ટરની દરેક સપાટી, તમારા પુસ્તકના દરેક પૃષ્ઠ, અભ્યાસ કરવાના તમારા મેજ ઉપરની બાજુ વગેરે. આમાંની કેટલીક નીચે દર્શાવેલ છે. જો કે આપણી આસપાસ નજરે પડતી મોટાભાગની વસ્તુઓ જે વિશિષ્ટ ચતુષ્કોણ આકારની હોય છે તેને લંબચોરસ કહેવાય છે. આપણે ચતુષ્કોણો વિશે અને તેમાં મુખ્યત્વે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વધુ અભ્યાસ કરીશું, કારણ કે લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસ માટે પણ સત્ય છે. ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ યાદ કરીએ. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ છે. ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરી ચતુષ્કોણને 2 ત્રિકોણોમાં વિભાજિત કરી આ ગુણધર્મની ખાતરી કરી શકાય છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. ધારો કે ABCD ચતુષ્કોણ છે અને AC વિકર્ણ છે. ત્રિકોણ ADCના ખૂણાઓનો સરવાળો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એંગલ DAC પ્લસ એંગલ ACD પ્લસ
એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પરિણામ 1. તે જ પ્રમાણે ત્રિકોણ એબીસીમાં એંગલ સીએબી પ્લસ એંગલ એસીબી પ્લસ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય. પરિણામ 2. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતાં એંગલ ડીએસી પ્લસ એંગલ એસીડી પ્લસ એંગલ ડી પ્લસ એંગલ સીએબી પ્લસ એંગલ એસીબી પ્લસ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી તથા એંગલ ડીએસી પ્લસ એંગલ સીએબી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ અને એંગલ એસીડી પ્લસ એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી. તેથી એંગલ એ પ્લસ એંગલ ડી પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ છે. ચતુષ્કોણના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, નીચે દોરેલા જુદા જુદા ચતુષ્કોણ તરફ નજર કરો. અવલોકન કરો. આપેલી આકૃતિ 1ના ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની રેખાઓ એબી અને સીડી સમાંતર છે. તમને જ્ઞાત છે કે તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. આકૃતિ 2, 3, 4 અને 5ના ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. યાદ કરો કે આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. આથી આકૃતિ 2નો ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે જ પ્રમાણે આકૃતિ 3, 4 અને 5ના બધા જ ચતુષ્કોણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, નોંધો કે આકૃતિ 3ના સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS નો એક ખૂણો અર્થાત ખૂણો M કાટખૂણો છે. આ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણને શું કહીશું? યાદ કરવાનો પ્રયત્ન કરો. તેને લંબચોરસ કહે છે. આકૃતિ 4ના સમાંતર બાજુ ચતુષ્કોણ DEFGની બધી જ બાજુઓ સમાન છે. આપણે જાણીએ છીએ કે તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આકૃતિ 5ના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે અને બધી જ બાજુઓ સમાન છે. તેને ચોરસ કહે છે. આકૃતિ 4ના ચતુષ્કોણ ABCDમાં AD ઇઝ ઇક્વલ ટુ CD અને AB ઇઝ ઇક્વલ ટુ CB એટલે કે પાસેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન છે. તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીશું કે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસ એ લંબચોરસ તેમજ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કારણ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડમાંની માત્ર એક જ જોડની રેખાઓ પરસ્પર સમાંતર છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંને જોડની રેખાઓ સમાંતર હોવી જોઈએ. લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી. આપેલી આકૃતિમાં સમાન પરિમિતિ 14 સેન્ટીમીટર હોય તેવો એક લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ DP × AB
એ લંબચોરસના ક્ષેત્રફળ AB ઇન્ટુ AD થી ઓછું છે, કારણ કે DP લેસ ધેન AD. મીઠાઈની દુકાનવાળા સામાન્યતઃ તાસકમાં વધારે ટુકડાઓનો સમાવેશ કરી શકે તે માટે બરફીને સમાંતર બાજુ ચતુષ્કોણના આકારમાં કાપે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. એક કાગળના ટુકડામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણથી કાપીએ. આપેલી આકૃતિ મુજબ આપણને બે ત્રિકોણ મળશે. આ ત્રિકોણો વિશે તમે શું કહી શકશો? એક ત્રિકોણને બીજા ત્રિકોણ ઉપર મૂકો. જરૂરિયાત જણાય તો એક વખત ફેરવો. તમે શું નિરીક્ષણ કરો છો? જુઓ કે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. દરેક વખતે અનુભવાશે કે પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. હવે આપણે આ પરિણામ સાબિત કરીએ. પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. સાબિતી. ધારો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને AC તેનો વિકર્ણ છે. આકૃતિ મુજબ અવલોકન કરો કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં વિભાજિત કરે છે. આપણે આ ત્રિકોણો એકરૂપ છે તેમ સાબિત કરીશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં નોંધો કે BC સમાંતર AD અને AC તેની છેદિકા છે. આથી એંગલ BCA ઇઝ ઇક્વલ ટુ એંગલ DAC યુગ્મ કોણોની જોડ તથા AB સમાંતર DC અને AC છેદિકા છે. તેથી એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ DCA યુગ્મ કોણોની જોડ અને AC ઇઝ ઇક્વલ ટુ CA સામાન્ય બાજુ. આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબ આખું નિયમ અથવા વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે એકરૂપ ત્રિકોણો ABC અને CDA માં વિભાજિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ માપો. તમે શું અવલોકન કરો છો? તમને AB ઇઝ ઇક્વલ ટુ DC અને AD ઇઝ ઇક્વલ ટુ BC મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણનો આ બીજો ગુણધર્મ નીચે દર્શાવેલ છે. પ્રમેય 8.2. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સાબિત કર્યું છે કે વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. આથી તમે અનુરૂપ ભાગ એટલે કે તદનુસાર બાજુઓ વિશે શું કહી શકશો? તેઓ સમાન છે. આથી AB ઇઝ ઇક્વલ ટુ DC અને AD ઇઝ ઇક્વલ ટુ BC. હવે આ પરિણામનું પ્રતીપ શું છે? તમને જ્ઞાત છે કે પ્રમેયમાં જે કંઈ આપ્યું હોય છે તે આપણે તેના પ્રતિપ્રમેયમાં સાબિત કરવાનું હોય છે અને પ્રમેયમાં જે સાબિત કરવાનું છે તે પ્રતિપ્રમેયના વિધાનમાં આપેલું હોય છે. આમ પ્રમેય 8.2 ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન છે. આથી તેનું પ્રતિપ્રમેય પ્રમેય 8.3. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની
પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે કારણ આપી શકશો કે શા માટે? ધારો કે ચતુષ્કોણ ABCDની બાજુઓ AB અને CD સમાન છે. આથી AD = BC. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ મુજબ વિકર્ણ AC દોરો. સ્પષ્ટ છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. શા માટે? આથી એંગલ BAC = એંગલ DCA અને એંગલ BCA = એંગલ DAC. શા માટે? તમે કહી શકશો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શા માટે? તમે હમણાં જ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે તથા તેનું પ્રતીપ જો ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે આવું જ પરિણામ સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ માટે તારવી શકીએ? કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણો દોરી તેમના ખૂણા માપો. તમે શું અવલોકન કરો છો? સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે. કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પરિણામ ફરી ચકાસી જોઈએ. આમ કરતાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક અન્ય પરિણામ પર આવી પહોંચીશું. તે નીચે આપેલ છે. પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. હવે આ પરિણામનું પ્રતીપ પણ સત્ય છે? હા, સત્ય છે. ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ અને સમાંતર બાજુઓને છેદિકા વડે છેદવાથી મળતા પરિણામોનો ઉપયોગ કરીએ. આપણે જોઈ શકીએ કે પ્રતિપ્રમેય પણ સત્ય છે. આથી આપણને નીચેનું પરિણામ મળશે. પ્રમેય 8.5. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો હજુ એક બીજો પણ ગુણધર્મ છે. આપણે તેનો અભ્યાસ કરીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો અને O બિંદુએ છેદતા તેના બંને વિકર્ણ દોરો. આકૃતિ મુજબ OA, OB, OC અને ODની લંબાઈ માપો. વિદ્યાર્થી મિત્રો, તમે શું નિરીક્ષણ કરો છો? તમે નિરીક્ષણ કરશો કે OA = OC અને OB = OD અથવા બંને વિકર્ણનું મધ્યબિંદુ O છે. આ પ્રક્રિયાને સમજવા કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે જોશો કે દરેક વખતે આપણને બંને વિકર્ણનું મધ્યબિંદુ O જ મળશે. આથી આપણને નીચેનું પ્રમેય મળશે. પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો શું થશે? શું તે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે? ખરેખર આ સત્ય છે. આ પરિણામ એ પ્રમેય 8.6ના પરિણામનું પ્રતીપ છે. તે આગળ પ્રમાણે છે. પ્રમેય 8.7. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પરિણામને સાબિત કરવા આપણે નીચે પ્રમાણે દલીલ કરી શકીએ. આકૃતિ મુજબ OA = OC અને OB = OD આપ્યું છે. આથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ
COD. શા માટે? માટે એંગલ ABO ઇઝ ઇક્વલ ટુ એંગલ CDO. શા માટે? આ પરથી AB સમાંતર CD મળે. તે જ પ્રમાણે BC સમાંતર AD. માટે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉદાહરણ 1. બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, લંબચોરસ શું છે? લંબચોરસ એ જેનો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તેવો એક લંબચોરસ ABCD છે. આપણે સાબિત કરીશું કે એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. AD સમાંતર BC છે અને BC તેની એક છેદિકા છે. આથી એંગલ A પ્લસ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. પરંતુ એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ એંગલ A ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. વળી એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ A અને એંગલ D ઇઝ ઇક્વલ ટુ એંગલ B. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ. આથી એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ D ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે. ઉદાહરણ 2. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. ઉકેલ. ABCD સમબાજુ ચતુષ્કોણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જાણો છો કે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ DA. શા માટે? હવે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં OA ઇઝ ઇક્વલ ટુ OC સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. OD ઇઝ ઇક્વલ ટુ OD સામાન્ય બાજુ. AD ઇઝ ઇક્વલ ટુ CD. માટે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. બા સંગતતાનો નિયમ. માટે એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ એંગલ COD. એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગ. પરંતુ એંગલ AOD પ્લસ એંગલ COD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડના ખૂણા. આથી 2 ટાઇમ્સ એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અથવા એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ છે. ઉદાહરણ 3. સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC છે. AD બહિષ્કોણ PAC નો દ્વિભાજક છે અને CD સમાંતર AB. તો સાબિત કરો કે 1. એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ એંગલ BCA અને 2. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉકેલ. 1. સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC છે. પક્ષ મુજબ. માટે એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACB.
સમાન બાજુની સામેના ખૂણા. વળી એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ABC પ્લસ એંગલ ACB, ત્રિકોણનો બહિષ્કોણ. માટે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ ACB. પરિણામ 1. હવે AD એ ખૂણા PAC નો દ્વિભાજક છે. માટે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ DAC. પરિણામ 2. માટે 2 ટાઈમ્સ એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ ACB. પરિણામ 1 અને 2 પરથી. માટે એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ એંગલ BCA. 2. રેખાખંડ BC અને AD ની છેદિકા AC ના છેદવાથી બનતી યુગ્મકોણની જોડના ખૂણા સમાન છે. આથી BC સમાંતર AD વળી BA સમાંતર CD. પક્ષ મુજબ. હવે ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. આથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉદાહરણ 4. બે સમાંતર રેખાઓ L અને M ની છેદિકા રેખા P છે. બતાવો કે અંતઃકોણોના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે. ઉકેલ. PS સમાંતર QR છે અને છેદિકા P તેમને અનુક્રમે A અને C માં છેદે છે. ખૂણા PAC અને ખૂણા ACQ ના દુભાજકો B માં છેદે છે અને ખૂણા ACR અને ખૂણા SAC ના દુભાજકો D માં છેદે છે. આપણે બતાવવાનું છે કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. હવે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACR. L સમાંતર M ની છેદિકા P થી બનતા યુગ્મકોણ. માટે 1/2 ટાઈમ્સ એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ એંગલ ACR. અર્થાત એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACD. આ તો રેખાઓ AB અને DC ની છેદિકા AC થી બનતા યુગ્મકોણની જોડ છે અને તેઓ સમાન પણ છે. માટે AB સમાંતર DC. તે જ પ્રમાણે BC સમાંતર AD. ખૂણો ACB અને ખૂણો CAD લેતા. માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વળી એંગલ PAC પ્લસ એંગલ CAS ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી રૈખિક જોડના ખૂણા. માટે 1/2 ટાઈમ્સ એંગલ PAC પ્લસ 1/2 ટાઈમ્સ એંગલ CAS ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે એંગલ BAC પ્લસ એંગલ CAD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે એંગલ BAD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા તેનો એક ખૂણો 90 ડિગ્રી છે. માટે ABCD લંબચોરસ છે. ઉદાહરણ 5. બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. ઉકેલ. ધારો કે P, Q, R અને S એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ. ખૂણો A અને ખૂણો B, ખૂણો B અને ખૂણો C, ખૂણો C અને ખૂણો D તથા ખૂણો D અને ખૂણો A ના
દુભાજકોના છેદબિંદુઓ છે. આકૃતિ મુજબ ત્રિકોણ ASDમાં તમે શું નિરીક્ષણ કરો છો? ખૂણા ડીનો દુભાજક DS એ ખૂણા એનો દુભાજક AS હોવાથી એંગલ DAS પ્લસ એંગલ ADS ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઇમ્સ એંગલ A પ્લસ 1/2 ટાઇમ્સ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઇમ્સ ઇન્ટુ બ્રેકેટ એંગલ A પ્લસ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 180 ડિગ્રી. ખૂણો A અને ખૂણો D છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. વળી એંગલ DAS પ્લસ એંગલ ADS પ્લસ એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ માટે 90 ડિગ્રી પ્લસ એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માટે એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી એંગલ PSR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખૂણા DSA નો અભિકોણ. તે જ પ્રમાણે આપણે એંગલ APB ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પ્લસ એંગલ SPQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બતાવી શકીએ. એંગલ DSA માટે બતાવ્યું તે પ્રમાણે તથા તે જ પ્રમાણે એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ SRQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે ચતુષ્કોણ PQRSના બધા જ ખૂણાઓ કાટખૂણા છે. શું તે લંબચોરસ છે તેવો નિર્ણય આપણે લઈ શકીએ? ચાલો આપણે ચકાસીએ. આપણે બતાવ્યું છે કે એંગલ PSR ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ SPQ ઇઝ ઇક્વલ ટુ એંગલ SRQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી સામસામેના ખૂણાઓની બંને જોડ સમાન છે. માટે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક ખૂણો ખરેખર તો બધા જ ખૂણાઓ 90 અંશનો છે અને તેથી PQRS લંબચોરસ છે. ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની બીજી શરત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને તમે એવી પણ ચકાસણી કરી કે જો ચતુષ્કોણ આ ગુણધર્મોમાંથી કોઈ એક ગુણધર્મ સંતોષે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટે ઓછામાં ઓછી શરતની જરૂર પડે તેવી હજુ બીજી શરતનો આપણે હવે અભ્યાસ કરીશું. તેને નીચે પ્રમાણે પ્રમેયના સ્વરૂપમાં દર્શાવીશું. પ્રમેય 8.8 જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપેલી આકૃતિ જુઓ. AB ઇઝ ઇક્વલ ટુ CD અને AB સમાંતર CD છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકર્ણ AC દોરીએ. તમે બતાવી શકશો કે બાખુબા સંગતતાના નિયમ પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. આથી BC સમાંતર AD. શા માટે? સમાંતર બાજુ ચતુષ્કોણના આ ગુણધર્મનો ઉપયોગ કરવા માટે હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 6. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં P અને Q એ અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CDના મધ્યબિંદુઓ છે. આકૃતિ મુજબ
જો એક્યુ એ ડીપીને એસમાં છેદે અને બીક્યુ એ સીપીને આરમાં છેદે તો દર્શાવો કે 1. એપીસીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 2. ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 3. પીએસક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉકેલ 1. ચતુષ્કોણ એપીસીક્યુમાં એપી સમાંતર ક્યુસી, એબી સમાંતર સીડી હોવાથી પરિણામ 1. એપી ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ એબી, સીક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ સીડી. પક્ષ મુજબ વળી એબી ઇઝ ઇક્વલ ટુ સીડી. શા માટે? આથી એપી ઇઝ ઇક્વલ ટુ ક્યુસી. પરિણામ 2. માટે એપીસીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પરિણામ 1 અને 2 અને પ્રમેય 8.8 પરથી. 2. તે જ પ્રમાણે ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે ડીક્યુ સમાંતર પીબી અને ડીક્યુ સમાંતર પીબી. 3. ચતુષ્કોણ પીએસક્યુઆરમાં એસપી સમાંતર ક્યુઆર, એસપી એ ડીપીનો ભાગ છે અને ક્યુઆર એ ક્યુબીનો ભાગ છે. તે જ પ્રમાણે એસક્યુ સમાંતર પીઆર. આથી પીએસક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મધ્યબિંદુ પ્રમેય. વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણ તેમજ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ સંબંધી એક અન્ય પરિણામનો અભ્યાસ કરીએ. નીચેની પ્રવૃત્તિ કરો. એક ત્રિકોણ દોરી તેની બે બાજુઓના મધ્યબિંદુઓને E અને F ના નામ આપીએ. E અને F ને જોડીએ. આકૃતિ મુજબ EF અને BC માપો. ખૂણો AEF અને ખૂણો ABC માપો. તમે શું નિરીક્ષણ કરો છો? તમને EF ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ BC અને એંગલ AEF ઇઝ ઇક્વલ ટુ એંગલ ABC મળશે. તેથી EF સમાંતર BC. આ પ્રવૃત્તિનું કેટલાક વધારે ત્રિકોણ લઈ પુનરાવર્તન કરીએ. આથી તમને નીચેનું પ્રમેય મળશે. પ્રમેય 8.9. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. તમે નીચેની ચાવીનો ઉપયોગ કરીને આ પ્રમેય સાબિત કરી શકશો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિરીક્ષણ કરો. તેમાં AB અને AC ના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે તથા CD સમાંતર BA. માટે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF. ખૂબાખૂ નિયમ. આથી EF ઇઝ ઇક્વલ ટુ DF અને BE ઇઝ ઇક્વલ ટુ AE ઇઝ ઇક્વલ ટુ DC. શા માટે? માટે BCDE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શા માટે? તે પરથી EF સમાંતર BC મળે. આ કિસ્સામાં આપણે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ ED ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ BC પણ નોંધીશું. શું તમે પ્રમેય 8.9નું પ્રતીપ રજૂ કરી શકશો? પ્રતીપ સત્ય છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો કે ઉપરના પ્રમેયનું પ્રતીપ પણ સત્ય છે. તેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. પ્રમેય 8.10. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી
બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુઓ કે એબીનું મધ્યબિંદુ ઈ છે. ઈમાંથી પસાર થતી રેખા એલ એ બીસીને સમાંતર છે. માટે CM સમાંતર BA. ત્રિકોણ AEF અને ત્રિકોણ CDFની એકરૂપતાનો ઉપયોગ કરી AF CF સાબિત કરો. ઉદાહરણ 7. ત્રિકોણ ABCમાં બાજુઓ AB, BC અને CAના મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F છે. આકૃતિ મુજબ D, E અને Fને જોડતા ત્રિકોણ ABCનું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો. ઉકેલ. બાજુઓ AB અને BCના મધ્યબિંદુઓ અનુક્રમે D અને E હોવાથી પ્રમેય 8.9ના ઉપયોગથી DE સમાંતર AC મળે. તે જ પ્રમાણે DF સમાંતર BC અને EF સમાંતર AB. માટે ADEF, BDFE અને DFCE ચતુષ્કોણો બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ BDFEનો વિકર્ણ DE છે. માટે ત્રિકોણ BDE એકરૂપ ત્રિકોણ FED. તે જ પ્રમાણે ત્રિકોણ DAF એકરૂપ ત્રિકોણ FED અને ત્રિકોણ EFC એકરૂપ ત્રિકોણ FED. આથી ચારેય ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ 8. સમાંતર રેખાઓ L, M અને N ને છેદિકાઓ P અને Q એવી રીતે છેદે છે કે L, M અને N રેખાઓ રેખા P પર સમાન અંતઃખંડો AB અને BC કાપે છે. આકૃતિ મુજબ સાબિત કરો કે L, M અને N રેખા Q પર પણ સમાન અંતઃખંડો DE અને EF કાપે છે. ઉકેલ. AB BC આપ્યું છે અને આપણે DE EF સાબિત કરવું છે. ચાલો આપણે એને F સાથે જોડીએ જેથી રેખા AF Mને G માં છેદે. સમલંબ ચતુષ્કોણ ACFD એ બે ત્રિકોણો ત્રિકોણ ACF અને ત્રિકોણ AFDમાં વિભાજિત થાય છે. ત્રિકોણ ACFમાં ACનું મધ્યબિંદુ B છે તેમ આપેલ છે. AB BC અને બીજી સમાંતર CF M સમાંતર N હોવાથી માટે G એ AFનું મધ્યબિંદુ થશે. પ્રમેય 8.10નો ઉપયોગ કરતાં વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ AFDમાં AFનું મધ્યબિંદુ G હોવાથી આપણે આ જ દલીલનો ઉપયોગ કરી GE સમાંતર AD બતાવી શકીએ અને પ્રમેય 8.10 પરથી કહી શકીએ કે E એ DFનું મધ્યબિંદુ છે. એટલે કે DE EF. બીજી રીતે કહીએ તો રેખાઓ L, M અને N એ રેખા Q પર પણ સમાન અંતઃખંડ કાપે છે. ધોરણ 9 વિષય ગણિત. પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5માં તમે જોઈ ગયા કે ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી થયો. ઉદાહરણ તરીકે એક ખેડૂત બુધિયા પાસે ત્રિકોણાકાર ખેતર હતું અને તે પોતાની બે પુત્રી અને એક પુત્રને સરખે ભાગે વહેંચવા માંગતો હતો.
તેને ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક બાજુને બરાબર 3 ભાગમાં વહેંચી અને આ બાજુને વિભાજિત કરતાં 2 બિંદુઓને તેની સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા. આ રીતે ખેતર બરાબર 3 ભાગમાં વહેંચાઈ ગયું અને તેણે પોતાના દરેક બાળકને એક ભાગ વહેંચી દીધો. વિદ્યાર્થી મિત્રો, શું તમને લાગે છે કે આ પ્રમાણે તેણે જે 3 ભાગ પાડ્યા તે પ્રમાણે તેનું ક્ષેત્રફળ ખરેખર સમાન હતું? આ પ્રકારના પ્રશ્નો અને બીજી આવી સમસ્યાના ઉકેલ શોધવા માટે જેના વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો તેવા સમતલ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય છે. આ સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. ક્ષેત્રફળને અંગ્રેજીમાં એરિયા કહે છે. આ પરિમાણ કે માપને હંમેશા એક સંખ્યા, કોઈક એકમ યુનિટમાં એની મદદથી દર્શાવવામાં આવે છે, જેમ કે 5 સેન્ટીમીટર સ્ક્વેર, 8 મીટર સ્ક્વેર, 3 હેક્ટર વગેરે. તેથી આપણે કહી શકીએ કે આકૃતિનું ક્ષેત્રફળ કોઈ એકમમાં એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં અને પ્રકરણ 7ના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિઓના ખ્યાલથી પરિચિત થયા છીએ કે જો 2 આકૃતિઓના આકાર સમાન હોય અને તેમના માપ પણ સમાન હોય તો તે 2 આકૃતિઓ એકરૂપ કહેવાય. બીજા શબ્દોમાં, જો 2 આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તમે અનુરેખણ કાગળનો ઉપયોગ કરી એક આકૃતિને બીજી આકૃતિ પર એવી રીતે મૂકી શકો કે એક આકૃતિ બીજી આકૃતિને સંપૂર્ણપણે ઢાંકી દે, એટલે કે તેની ઉપર બંધ બેસતી આવી જાય. તેથી જો આ બંને આકૃતિઓ A અને B એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોવા જોઈએ. તેમ છતાં આથી ઉલટું વિધાન સત્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો સમાન ક્ષેત્રફળ ધરાવતી 2 આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે આપેલી આકૃતિમાં લંબચોરસ ABCD અને લંબચોરસ EFGHના ક્ષેત્રફળ 9x4 સેન્ટીમીટર સ્ક્વેર અને 6x6 સેન્ટીમીટર સ્ક્વેર સમાન છે, પરંતુ સ્પષ્ટ છે કે બંને આકૃતિઓ એકરૂપ નથી. શા માટે? વિદ્યાર્થી મિત્રો, હવે આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે જોયું કે આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ આકૃતિઓ P અને Q દ્વારા બનતા 2 સમતલીય પ્રદેશો દ્વારા ભેગા થઈ બન્યો છે. તમે સરળતાથી જોઈ શકો છો કે આકૃતિ Tનું ક્ષેત્રફળ આકૃતિ Pનું ક્ષેત્રફળ પ્લસ આકૃતિ Qનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ Aના ક્ષેત્રફળને AR એટલે કે એરિયા ઓફ A, આકૃતિ Bના ક્ષેત્રફળને AR એટલે કે એરિયા ઓફ B અને આકૃતિ Tના ક્ષેત્રફળને AR એટલે કે એરિયા ઓફ T સંકેતથી દર્શાવી શકો છો. અને તે જ પ્રમાણે તમે કહી શકો કે કોઈ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગથી સંકળાયેલ ક્ષેત્રફળ એ નીચે આપેલ 2 ગુણધર્મો ધરાવતી એક સંખ્યા કોઈ એકમમાં છે. 1. જો A અને B એકરૂપ આકૃતિઓ હોય તો એરિયા ઓફ A એરિયા ઓફ B અને
2. જો આકૃતિ ટી દ્વારા બનતો પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા પ્રદેશો ભેગા થઈને બને તો એરિયા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પી પ્લસ એરિયા ઓફ ક્યુ. તમે અગાઉના ધોરણમાં વિવિધ આકૃતિઓ જેવી કે લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાના કેટલાક સૂત્રો વિશે માહિતી મેળવી છે. આ પ્રકરણમાં એક જ પાયા પર અને સમાંતર આકૃતિઓની જોડની રેખાઓ વચ્ચે હોય તે શરત ધરાવતી ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ વચ્ચેના કોઈક સંબંધનો અભ્યાસ કરીને ઉપરોક્ત સમજને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભ્યાસ ત્રિકોણની સમરૂપતાને આધારિત કેટલાક પરિણામોને સમજવા માટે પણ ઉપયોગી થશે. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી 4 આકૃતિઓ ધ્યાનથી જુઓ. આકૃતિ 1માં સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCDમાં એક બાજુ ડીસી સામાન્ય છે. આપણે કહીએ કે સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા ડીસી પર આવેલા છે. આ પ્રમાણે આકૃતિ 2માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS એક જ પાયા SR પર આવેલા છે. આકૃતિ 3માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર આવેલા છે તથા આકૃતિ 4માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PDC એક જ પાયા DC પર આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ 4 આકૃતિઓ ધ્યાનથી જુઓ. આકૃતિ 1માં સ્પષ્ટ છે કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા DC પર આવેલા છે. આ ઉપરાંત સમલંબ ચતુષ્કોણ ABCDના પાયા DCની સામેના શિરોબિંદુઓ A અને B તથા સમાંતર બાજુ ચતુષ્કોણ EFCDના પાયા DCના સામેના શિરોબિંદુઓ E અને F એ DCને સમાંતર રેખા AF પર આવેલા છે. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ ABCD અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ AF અને DCની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS અને MNRS એક જ પાયા SR પર અને સમાંતર રેખાઓ PN અને SRની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 2 જુઓ. તેવી જ રીતે ચતુષ્કોણ PQRSના શિરોબિંદુઓ P અને Q અને ચતુષ્કોણ MNRSના શિરોબિંદુઓ M અને N એ પાયા SRને સમાંતર રેખા PN પર આવેલા છે. આ જ પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર તથા સમાંતર રેખાઓ AD અને BCની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 3 જુઓ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCD એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AP અને DCની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. આ માટે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4 જુઓ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે આકૃતિઓનો પાયો સામાન્ય હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ અથવા શિરોબિંદુ
પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય ત્યારે તે બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે તેમ કહેવાય. ઉપરના વિધાનને ધ્યાનમાં રાખી તમે કહી ન શકો કે આપેલી આકૃતિ 1ના ત્રિકોણ PQR અને ત્રિકોણ DQR એ સમાંતર રેખાઓ L અને QRની વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આકૃતિ 2માં બતાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH અને MNGH સમાંતર રેખાઓ EF અને HG વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો. ઉપરાંત આકૃતિ 3માં બતાવ્યા મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD એ સમાંતર રેખાઓ AB અને DC વચ્ચે આવેલા છે તેમ ન કહી શકો. ભલે તે એક પાયા DC પર અને સમાંતર રેખાઓ AD અને BCની વચ્ચે આવેલા હોય. આ પરથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બે સમાંતર રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નોંધો કે આકૃતિ 1માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBE એક સમાન પાયા પર આવેલા નથી તથા આકૃતિ 2માં ત્રિકોણ ABC અને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS પણ એક સમાન પાયા પર આવેલા નથી. એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળો વચ્ચે કોઈ સંબંધ હોય તો તે મેળવવાનો પ્રયત્ન કરીએ. તેને સમજવા નીચેની પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1. એક આલેખપત્ર લો અને તેના ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને PQCD દોરો. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ PB અને DCની વચ્ચે આવેલા છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ તેમાં આવેલા ચોરસને ગણીને કેવી રીતે શોધી શકાય તે તમે યાદ કરો. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં આપેલી આકૃતિ દ્વારા ઘેરાયેલા પૂર્ણ ચોરસની સંખ્યા જેનો અડધાથી વધારે ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યા અને જેનો અડધો ભાગ ઘેરાયેલો છે તે ચોરસની સંખ્યાઓનો સરવાળો કરીને આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકાય છે. જે ચોરસનો અડધાથી ઓછો ભાગ આકૃતિથી ઘેરાયેલો છે તે ચોરસને કાઢી નાખવામાં આવે છે તો તમને બંને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ 15 ચોરસ એકમ મળશે. આલેખપત્ર પર બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણની જોડીઓ દોરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તો તમે શું અવલોકન કરો છો? શું બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે કે સમાન છે? હકીકતમાં તે સમાન છે. તેથી આ પ્રવૃત્તિ પરથી તમને એક તારણ મળશે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર હોય છે. તેમ છતાં તમે યાદ રાખો કે આ ફક્ત ચકાસણી જ છે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડ દ્વારા પણ કરાવી શકાય. પ્રવૃત્તિ 2. એક મોટા કાગળ પર અથવા પૂંઠા પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD દોરો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક રેખાખંડ DE દોરો. હવે એક બીજા કાગળ પર કે પૂંઠા પર અનુરેખણ પત્રની મદદથી ત્રિકોણ ADE ને એકરૂપ હોય તેવો ત્રિકોણ A'-D'-E' ને કાગળમાંથી કાપી લો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
ત્રિકોણ A', D' ને એવી રીતે ગોઠવો કે જેથી A', D' બાજુ એ BC પર ગોઠવાય. ધ્યાન રાખો કે અહીં બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EE'CD છે. તે એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AE' અને DCની વચ્ચે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તેમના ક્ષેત્રફળો વિશે શું કહી શકો? ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ A', D', E' માટે એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E'. વળી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ A', D', E' પ્લસ એરિયા ઓફ EBCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EE'CD. તેથી બંને સમાંતર બાજુ ચતુષ્કોણ સમક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આવા બે સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ વચ્ચેના આ સંબંધને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. પ્રમેય 9.1 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. સાબિતી. વિદ્યાર્થી મિત્રો, એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AF અને DCની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. આપણે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD સાબિત કરવું છે. ત્રિકોણ ADE અને ત્રિકોણ BCFમાં એંગલ DAE ઇઝ ઇક્વલ ટુ એંગલ CBF. AD સમાંતર BC અને છેદિકા AF થી બનતા અનુકોણ. પરિણામ 1. એંગલ AED ઇઝ ઇક્વલ ટુ એંગલ BFC. ED સમાંતર FC અને છેદિકા AF થી બનતા અનુકોણ. પરિણામ 2. તેથી એંગલ ADE ઇઝ ઇક્વલ ટુ એંગલ BCF. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો નિયમ. પરિણામ 3. તથા AD ઇઝ ઇક્વલ ટુ BC. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ. પરિણામ 4. માટે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ BCF. પરિણામ 1, 3 અને 4 પરથી ખૂબાખૂ નિયમનો ઉપયોગ કરીને. તેથી એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BCF. એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય. પરિણામ 5. હવે એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ADE પ્લસ એરિયા ઓફ EDCB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BCF પ્લસ એરિયા ઓફ EDCB. પરિણામ 5 પરથી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. વિદ્યાર્થી મિત્રો, આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD સમક્ષેત્ર છે. ઉદાહરણ 1. આપેલી આકૃતિમાં ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને EFCD એક લંબચોરસ છે અને AL લંબ DC છે. સાબિત કરો કે 1. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD.
2. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ AL. ઉકેલ 1. લંબચોરસ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. તેથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EFCD. પ્રમેય 9.1. 2. ઉપરયુક્ત પરિણામ પરથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ FC. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ઇન્ટુ પહોળાઈ. પરિણામ 1. અહીં AL લંબ DC છે. તેથી AFCL પણ એક લંબચોરસ થાય. AL ઇઝ ઇક્વલ ટુ FC. પરિણામ 2. એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ DC ઇન્ટુ AL. પરિણામ 1 અને 2 પરથી. વિદ્યાર્થી મિત્રો, શું ઉપરયુક્ત પરિણામ 2 પરથી જોઈ શકશો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની કોઈ એક બાજુ અને તેને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે? શું તમને યાદ છે કે ધોરણ 7માં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શીખી ગયા છો? આ સૂત્રના આધારે પ્રમેય 9.1 ને ફરીથી નીચે પ્રમાણે લખી શકાય. એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે ઉપરના વિધાનનું પ્રતીપ લખી શકો? તે આ પ્રમાણે છે. એક જ પાયા પર અથવા સમાન પાયા પર આવેલા અને સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણો બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક પાયાને સમાવતી રેખા છે. શું પ્રતીપ સાચું છે? તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને પ્રતીપ સાબિત કરો. જો ચતુષ્કોણો સમાન પાયાની કે પાયાની એક જ બાજુએ ન હોય તો આપેલી આકૃતિ મુજબ જેવી પરિસ્થિતિ ઊભી થાય. ઉદાહરણ 2. જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. ઉકેલ: ધારો કે ત્રિકોણ ABP અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ AB અને PCની વચ્ચે આવેલા છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD સાબિત કરવા ઈચ્છો છો. એક બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ABPQ મેળવવા માટે BQ સમાંતર AP દોરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણો ABQP અને ABCD એક જ પાયા AB પર અને સમાંતર રેખાઓ AB અને PCની વચ્ચે આવેલા છે. માટે એરિયા ઓફ ABQP ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ABCD. પ્રમેય 9.1. પરિણામ 1. પરંતુ ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ BQP વિકર્ણ PB એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABQP ને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BQP. પરિણામ 2. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABQP. પરિણામ 2 પરથી.
પરિણામ 3. માટે એરિયા ઓફ PAB ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD. પરિણામ 1 અને 3 પરથી એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપેલી આકૃતિ જોઈએ. એક જ પાયા BC અને સમાંતર રેખાઓ BC અને APની વચ્ચે આવેલા હોય તેવા બે ત્રિકોણો ABC અને PBCના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તમે એક આલેખપત્ર લઈ તેના પર એક જ પાયો ધરાવતા બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણોની કેટલીક જોડ દોરીને તેનાથી ઘેરાયેલા ચોરસની ગણતરી કરી તેમનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરો. દરેક વખતે તમને બંને ત્રિકોણોના ક્ષેત્રફળો લગભગ સમાન મળશે. આ પ્રવૃત્તિ જીઓબોર્ડના ઉપયોગથી પણ કરી શકાય છે. તમને ફરીથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ લગભગ સમાન મળશે. આ પ્રશ્નનો તાર્કિક ઉકેલ મેળવવા માટે તમે નીચે પ્રમાણે આગળ વધી શકો છો. આપેલી આકૃતિમાં CD સમાંતર BA અને CR સમાંતર BP થાય એ રીતે બિંદુઓ D અને R ને રેખા AP પર લો. તે માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. આમાંથી તમને એક જ પાયા BC પર આવેલા અને સમાંતર રેખાઓ BC અને ARની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PBCR અને ABCD મળશે. તેથી એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBCR. કેમ? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA અને ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ CRP. કેમ? એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD અને એરિયા ઓફ PBC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ PBCR. કેમ? તેથી એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ PBC સાબિત થાય છે. આ રીતે તમે નીચેના પ્રમેય સુધી પહોંચ્યા. પ્રમેય 9.2. એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ધારો કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક વિકર્ણ AC છે. આ માટે આ આકૃતિ ધ્યાનથી જુઓ. AN લંબ DC લઈએ. નોંધો કે ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ CBA. શા માટે? માટે એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ CBA. શા માટે? માટે એરિયા ઓફ ADC ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એરિયા ઓફ ABCD ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ DC ઇન્ટુ AN. શા માટે? માટે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો DC ઇન્ટુ અનુરૂપ વેધ AN. વિદ્યાર્થી મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા કોઈ બાજુ અને અનુરૂપ વેધ અથવા ઊંચાઈના ગુણાકારથી અડધું હોય છે. તમને યાદ હશે કે તમે ધોરણ 7માં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર ભણી ગયા છો. આ સૂત્ર પરથી તમે જોઈ શકો કે એક જ પાયા અથવા સમાન પાયાવાળા
અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ સમાન હશે. સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોવા જોઈએ. તેથી આપણે પ્રમેય 9.2ના પ્રતિપ્રમેય સુધી પહોંચીશું. પ્રમેય 9.3 એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયાની અથવા તો સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. હવે આ ઉપરયુક્ત પરિણામોના ઉપયોગ બતાવવા માટે કેટલાક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 3. સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે. ઉકેલ. ત્રિકોણ એબીસી લઈએ અને તેની મધ્યગાઓ પૈકી એક મધ્યગા એડી છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમે બતાવવા ઈચ્છો છો કે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીડી. ક્ષેત્રફળના સૂત્રમાં વેધનો સમાવેશ થતો હોવાથી ચાલો આપણે એન લંબ બીસી દોરીએ. હવે એરિયા ઓફ એબીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ. ત્રિકોણ એબીડી માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બીડી ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સીડી ઇન્ટુ એન. બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ. ત્રિકોણ એસીડી માટે ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એસીડી. ઉદાહરણ 4. આપેલી આકૃતિમાં એબીસીડી એક ચતુષ્કોણ છે. બીઈ સમાંતર એસી છે. રેખા ડીસીને લંબાવતા બીઈને એ બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. ત્રિકોણ બીએસી અને ત્રિકોણ ઇએસી એ એક જ પાયા એસી પર આવેલા છે અને સમાંતર રેખા એસી અને બીઈની વચ્ચે છે. તેથી એરિયા ઓફ બીએસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઇએસી. પ્રમેય 9.2 પ્રમાણે હવે એરિયા ઓફ બીએસી પ્લસ એરિયા ઓફ એડીસી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ઇએસી પ્લસ એરિયા ઓફ એડીસી. બંને બાજુ સમાન ક્ષેત્રફળ ઉમેરતા અથવા એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એડીઈ.